90 શબ્દ ઝડપ. અરજદાર આ ગુનામાં આરોપી છે. તેઓ અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302, 307, 323, 364 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51(b) વગેરે ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદો 2023ની કલમ 483 મુજબ રેગ્યુલર જામીન મેળવવા માટે આ અરજી કરી છે. ફકરો. અરજદાર તરફે રજૂઆત માટે વિદ્વાન વકીલ શ્રી હાજર રહેલ નથી. તેથી અરજીમાં જણાવેલા કારણોને તેમની રજૂઆત તરીકે ધ્યાનમાં લીધી છે. આ અરજીમાં રજૂઆત કરી છે કે અરજદાર ટ્રાયલ દરમિયાન હાજર રહેલ ન હતા, તેથી તેમની વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરેલ છે. હવે પછી તેઓ નિયમિત રીતે કોર્ટમાં હાજર રહેશે અને ટ્રાયલમાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી થાય તેવું કૃત્ય કરશે નહીં. તેથી જામીન મુક્ત કરવા માટે કોર્ટને વિનંતી કરી છે. વિદ્વાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રીએ રજૂઆત કરી છે કે આરોપીએ અગાઉ જામીન પર મુક્ત થવા માટે બોગસ જામીનનો ઉપયોગ કરેલ છે અને બોગસ સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરીને જામીન મુક્ત થયા હતા. ત્યારબાદ તેઓ નાસતા ભાગતા ફરે છે. તેથી અરજદારના જામીન નામંજૂર કરવા માટે રજૂઆત કરી છે. ફકરો. બંને પક્ષકારની રજૂઆતો ધ્યાનમાં લીધી. પ્રસ્તુત કેસમાં અરજદાર આરોપી ટ્રાયલ દરમિયાન હાજર નહીં રહેતા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ તથા જામીનદારને નોટિસ કરવામાં આવેલ. આરોપીના જામીનદાર હાજર થયેલ છે અને કોર્ટ સમક્ષ જાહેર કરેલ છે કે આરોપી વ્યક્તિને તેઓ ઓળખતા નથી કે તેમના જામીન થયેલ નથી. જામીનદારે આ બાબતે સોગંદનામું રજૂ કર્યું છે. તેથી આરોપી દ્વારા અત્રેની કોર્ટમાં જામીનગીરી પેટે રજૂ કરવામાં આવેલ દારપણાનો દાખલો વેરિફિકેશન કરવા માટે મામલતદાર છોટાઉદેપુર તરફ મોકલવામાં આવેલ અને તે અંગેનો રિપોર્ટ આવેલ છે કે તેઓ દ્વારા આવો કોઈ દારપણાનો દાખલો ઇસ્યુ કરેલ નથી. આમ અરજદાર આરોપી બોગસ જામીન અને બોગસ દારપણાનો દાખલો કોર્ટમાં રજૂ કરીને જામીન મુક્ત થયેલ હતા. ત્યારબાદ કોર્ટમાં ટ્રાયલ દરમિયાન પણ અરજદાર નિયમિત રીતે હાજર નહીં રહેતા તેમના વિરુદ્ધ વોરંટ ઇસ્યુ થયેલ છે. આથી અરજદાર આરોપીની વર્તણૂક ધ્યાનમાં લેતા જામીન પર મુક્ત કરવા વ્યાજબી અને ઉચિત જણાતું નથી. ફકરો. ત્યારબાદ અરજદાર દ્વારા બીજી વખતની આ અરજી કરી છે. અરજદાર તરફે વિદ્વાન વકીલ શ્રી હાજર છે. તેમણે મુખ્યત્વે એવી રજૂઆત કરી છે કે અરજદાર આરોપીની માતા વૃદ્ધ ઉંમરના છે અને બીમાર રહેતા હોવાથી તેમની સારવાર માટે હાજર રહેવું પડે તેમ હોય. મુદત સમયે અરજદાર કોર્ટમાં હાજર રહી શકેલ ન હતા. હવે પછી દર મુદતે નિયમિત કોર્ટમાં હાજર રહેશે અને ટ્રાયલ ચલાવવામાં સહકાર આપશે તેવી ખાતરી આપે છે. તેથી જામીન મંજૂર કરવા કોર્ટને વિનંતી કરી છે. અરજદારના વકીલશ્રીની રજૂઆત ધ્યાનમાં લેતા અરજદારને વધુ એક તક આપવી વ્યાજબી જણાતું હોય. ન્યાયના હિતમાં અરજી મંજૂર કરતો હુકમ કરવામાં આવે છે.